हेलो एवरीवन वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે થોડુંક ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ગામડામાં પણ વેધર આખું છે ને ચેન્જીસ થઈ ગયું છે ભાઈ જોઈ લ્યો એકદમ ક્લાઉડી વેધર થઈ ગયું છે વરસાદ આવે ને એવું તો વરસાદ નથી આવતા પણ ઝરમર સાટા આવે છે ચાલો પછી ઉપર જઈને બતાવું આ બાજુ આપણા ભાઈઓ બધા રેડી થઈને બેસી ગયા છે શું કરે છે ને પૂછી લઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું પ્લાનિંગ હાલે છે તમારા બેયનું ગાઈઝ ગામડે આવે ને એટલે આ લોકો ગામડાના ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામ ફેસબુક ધબાટ ઢડી આપણે પાડ્યા છે ઓ પાછા ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય તો કરી આવજો સંદીપ તળાવિયા બ્લોગમાં અને જો આ બે ભાઈ મથે છે એમાં શું છે આજનો પ્લાન શું છે ક્યાં જાવ આજે ગાઈઝ અમારું જે જૂનું ગામ છે ને બોડિયા ત્યાં બપોર કેડે જવાનો પ્લાન છે તો વ્લોગમાં બન્યા રહેજો જૂના ગામમાં કેવા મકાન હતા ને તમને બતાવી અને કેટલા ટાઈમથી અમે ગામડે આવ્યા પણ અમારી જમીન એટલે કે વાડી નથી બતાવી તો આ વખતે છે ને વાડી બતાવશું. મને હવારમાં પૂછે કે રેડી થઈ ગયું પેલા હાજે ખાધું એટલે તાકાત આવી ગઈ ભજીયા ખાધા એટલે રોહિત ને શું કહેવાય શરદી તાવ ને એવું આવી ગયું તો ભજીયા ખાધા ને તે રેડી થઈ ગયું તો પછી તે ટીકડી ખોટી લીધી ચણાનો લોટ આવે ને તાકાત આવે શરીર એવું છે. આ બધું સાહિલભાઈ વહી ગયા છે એમ્બ્રોડરી શર્ટ ઠપકારી શું છે તો પછી લીધા પહેરવાના હોય ને હા એ તો એમ જ હોય ને શું પ્લાન છે આજનો આ તો પ્લાન જો સાંજે કઈ પ્રોગ્રામ છે એવું કહે છે હવે ગાઈઝ આજે પ્રોગ્રામ છે સાહિલ કુંબડિયા બનાવો જૈનો પટ્ટી ભજીયા બનાવો હા તો શું કરી હું ખાય તો ચાલો બહાર બધાને મળવી અને આ બાજુ પપ્પા તો જોવો ગુડ મોર્નિંગ પણ આ બેડ મોર્નિંગ કરો તમે હવારમાં હજી કપડા પહેરાવ્યા હોય ત્યાં તમે શું કામ આવી ગયું ગાઈસ દોરી ચેન્જીસ કરવી પડી વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે જે દોરી બાંધેલી હતી ને એ બધી દિવાલ બાજુ કરી નાખી જો આમે એટલે વરસાદના પલ્લ્યા નહીં બાકી જો આમાં દેખાતું છે તમને ઝરમર વરસાદ ચાલુ છે એવું બધું છે અને જો પપ્પાએ શર્ટ કાઢી નાખ્યો નકરા કપડા જ બદલાવે છે ઉઠ્યા ત્યારથી હે તો જય શ્રી કૃષ્ણ બધાને જો સાંજે છે ને ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે ને તો બધા બેસી ગયા છે લસણ ફોલવા માટે જોઈ લો ક્યાં ભજીયા બનાવવાના છે સાંજે જ કેવું સાંજે જે લાવી ને અહીંયા જો આપણા કેમ છે સીતારામ રતિ બાપા આવી ગયા છે અને આ બાજુ દાદા બેઠા છે બંને વાતું કરે છે અને હવે આપણે જઈ કિચનમાં મેન બપોરનું જમવાનું શું બને છે ને જોઈ અને આ બાજુ જો રિશિવ શું બનાવીશો જમવાનું રિશિવભાઈ જો કિચન હે હા દાળ ભાત ને કે અને આ બાજુ શું જમવાનું પ્રોગ્રામ છે બપોરનો હા દાળ ભાત બીજું જો દાળ ભાત બની છે તપેલા બંધ શાક હજી બનવાનું બાકી છે આ મરસા કેમ અત્યારમાં કટ કરી નાખ્યા અને આ બાજુ પરિતા તું બનાવીશો એવું છે તો જો બધા લોકો મહેનત કરે છે ચાલો હવે આપણે જોઈ કે બહાર રહી છીએ તો શું કરી 12 વાગી ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જો બધા લોકો છે ને ઓસરીમાં જમવા બેસી ગયા છે મેનુ તમને પછી હું જમવા બેહું ને ત્યારે કહું બાકી રિશી ઉપાય છે ને બહાર આટા મારે છે ચાલો આપણે બહાર ગામડે છે ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો ને તો સંપલમાં છે ને ગારો લાગી ગયો જો હજી ઘરની બહાર નીકળો ને ત્યાં હજી તો બપોર કેડે છે ને ખેતરે જવાનું છે ત્યાં શું થાય ને જોઉં કદાચ તો ગાડી જાહે કે આપણે જઈ શકશું કે નહીં કે ખબર નહીં સાંજે કેવો વરસાદ પડી ગયો બાકી જો રિશી શું જોવા આવ્યો તું ક્યાં છે ગાય હાલ ગાય પાઈ જાય હાલ ગાય પાઈ જાય હાલ ગાય ક્યાં છે ગાગુ રિશિવભાઈ ને છે ને વાસળી યારે રમવું હોય એટલે મને કે નીચે લઈ જાવ નીચે પણ ત્યાં રિશિવ મોજાય પહેર્યા છે બટુ જો ગાય ક્યાં છે ગાય હાલે કેમ કરે ગાય જી આમ કરે રિશિવ ગાય ક્યાં કાનો ગાય સમજો જીબડી આમ કરે છે એમ ખાય છે અરે રે
ચોલી આવી ગાય ગઈ જો. એને આ ગમી. બેસી ગયા છે જો જમવામાં રોટલી બટેકાનું શાક અને દાળ છે. આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે અને પરિતા બધાને જમવાનું પીરસે છે. અત્યારે સાંજના 6:30 થઈ ગયા છે અને જો એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું કારણ કે આજે આખો દી છે ને ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. એટલો બધો આવ્યો હોય નહીં કંઈ ગયો હોય નહીં એવું થયું. અને આ બાજુ જો ભજીયાના પ્રોગ્રામનું નક્કી કર્યું છે. તો શું બનાવવાનું છે? બટેકા પૂરી, કુંભળિયા હા અને પટ્ટી. 3 વસ્તુ બનાવવાની છે. તો જો પ્રિયંકા કાકી છે ને પટ્ટી ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુ મિત્તલ બેહી ગઈ છે. તને આવડે છે ભજીયા બનાવતા? કેમ બનાવવાના હોય? પેલા કે હું રસ નાખી લઉં પછી કહું કેમ બનાવવાના હોય. તને આવડે બનાવતા? આવડે? હા અને લોટ મીઠું હા. લોટ બાંધી દેવાનો પછી લોટ તો બધા બાંધે પણ પડવા જોઈએ ને. પડે છે લોટ તો હું બાંધતો પડે. હા. તો આપણે મિત્તલ લઈ સાંજ આપશું. આપણે જોવું કેવાક બનાવે છે. અને પૂછી જો રિવ્યુ મારો કેમ મામાએ ખાધેલા છે એવું છે. અને આ બાજુ આદુ ને એવું ખમણી લીધું છે ને મહેમાન છે ને મોંઘેરા મહેમાન એવા છે સુરત થી ઠેઠ ભજીયા ખાવા. જો આપડા તુષારભાઈ. હા કેમ છે? ક્યાં ક્યાં જઈને આવ્યા તમે? પીપરિયા જઈને આવ્યા. ડાયરેક્ટ ત્યાંથી અહીંયા આવ્યા સુરત થી પીપરિયા ત્યાંથી અહીંયા બીજા નહોતા ક્યાં ક્યાંય? બીજે જવાનું, ક્યાં જવાનું? બીજે બમરિયા જવાનું છે, હા બોરિયા જવાનું. બોળિયા કાલે જવાની છે ને? હા તો જો ગોટીભાઈ ની બધા આવી ગયા છે અને અહીંયા બધા મમ્મી ની બે ગયા છે. બધા જમવાનું જો વિડીયો સારું થાય એટલે બધા હરખા થઈ જાય. તો ચાલો અહીંયા મીરા રમે છે અને ભજીયા રેડી થાય ને એટલે તમને બતાવું. કારણ કે અને આ બાજુ બધા જેન્ટ્સ બેઠા છે. હવે ભજીયા પાડવાનું ચાલુ. આ બાજુ જયભાઈ ભજીયાની વાટ જોવે છે. શું છે ક્યારે બનવાના? કોને ખબર ક્યારે બને, કલાક થઈ જાય. એવું છે. હા આ જો ભજીયાના મેન ટાયા બેસી ગયા છે. તો ક્યાં વધારે ખાવાના તારે? પટ્ટી પટ્ટી. પટ્ટી સુધારી આ બાજુ દાદા બેસી ગયા. દાદા ભજીયા હાલશે ને તમારે? નહીં હાલે તો ભલે. તો બાપા બેસી ગયા છે. કેમ છે? સીતારામ. સીતારામ. સાહિલભાઈ બેસી ગયા છે. તારે સાહિલ શાહ ભાખરી કે ભજીયા? એવું છે. ફુવાને તો કઈ ભજીયા ખાવાને તમારે રોટલી બનાવી દો ને. ભજીયા ખાઈશું ભાઈ થોડા. તમે નથી ખાતા તે? થોડા ખાઈ કેમ? તીખા ખાવા છે ને? અને જો આ બાજુ પ્રકાશ કાકા એવા છે. પ્રકાશ કાકા આટું સ્પેશિયલ આપણે પ્રોગ્રામ ગોઠવ્યો સુરત થી આવ્યા ને એટલે. મહેમાન કહેવાય. હા મહેમાન આટુથી. આપણે વાડી તો છે નહીં કર વાડીએ લઈને જાત. હા, વાડી કરતા વિશેષ છે આ. વાડી નથી એકર વાડીએ લઈને જાય પણ વાડી આપણી પાસે છે નહીં. કાંઈ નથી ને. હે બોરિયા છે ને વાડી. બોડિયા હોય તોય પણ પાણી બાણી તો એ વાડી નો કહેવાય ને એમ. અત્યારે વરસાદ પડ્યો અત્યારે માહોલ ઠંડો થઈ ગયો છે. મજા આવે એવું થઈ ગયું. સાપુતારા જેવું થઈ ગયું અહીંયા. હિલ સ્ટેશન જ થઈ ગયું આખું. ટાઢું બોર થઈ ગયું. તો બધો બધા લોકો બેઠા છે. હવે ભજીયાની તૈયારી હાલે છે અને ઋષિભાઈ ને કાંઈ છે ને હક થતું નથી. ક્યાં જવું ને ક્યાં જવું તારે? હે હા અમે બોલાવે. અને આ બાજુ જો હે તાર ભજીયા ખાવાના છે? શું ખાવાનું તારે? કુંભળિયા કે બટેકા પૂરી? તને નીની આવતી હતી ને હમણાં? તને ઘોડિયામાં નાખીને જતો હું તો નહીં. હા લે ભજીયા બનવાનું છે ને ચાલુ થઈ ગયું છે. અહીંયા અત્યારે કાચી પટ્ટી કાઢવાની છે અને આ બધા શાખવાનું ચાલુ કર્યું છે. કલ્પેશ કાકા એમ કહે છે કોને મીઠું ઓછું છે એમ કે એને ઓછું લાગે. જો આ બાજુ શાખે છે. તમે એક ગાણો શાખી નાખશો કાસે કાસો ખવાઈ જાય. એમ હાથ ખાવાની મજા આવે. છે મીઠું ઓછું ખાવાની ખાતી જ મજા આવે. એમ પછી કડકડી થઈ જાય તો મરચાનો ટેસ્ટ નો આવે. લે આ બધાને કાચી ખાવી. હા અમુક ને કડકડી અમુક ને મરસાનો ટેસ્ટ આવો હોય. એટલે પટ્ટી બહુ નહીં સડવાની. હા પટ્ટી બળવા નહીં દેવાની એમ સારી બને. અને આ બાજુ પ્રકાશ કકાઈ જો શાખે છે પટ્ટી. કેવી છે? મસ્ત. અને આ બાજુ જો છોકરીઓ બધીને છે ને આપણે કાંદા કટ કરવા બેહાડી દીધી છે. આ બધા નથી કટ કરવાના હો. તો અગર રોવા મળશો તમે બધા કાંદા કટ કરશો ને તો અહીંયા વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું ને. જો અહીંયા અમે નીચે રાખ્યું હતું ને એ બધું ફેરવવાનું થઈ ગયું છે. આ લઈ લે ભજીયા પટ્ટી. અને અહીંયા જો બધા
કર્યું છે ચાલુ, બધા લોકો પ્લાન જોવે છે કે હવે ક્યાં મૂકવું ને એવું થયું છે. જોવો ભાઈ ગોઠવણી હાલે છે. ઓય શાંતિ શાંતિ રાખો, ધબડકો કર, ભજીયાનો પ્રોગ્રામ નહીં થાય ભાઈ. શાંતિ રાખો, ધબડકો. હા ભાઈ શાંતિ શાંતિ. આ કપડા તેલ વાળા થઈ જાય, ભજીયા વાળા. હા ભાઈ લાઇટર આપો, લાઇટર. રિસીવ કે આ શું છું અચાનક વરસાદ આવે છે ને તો બધા લોકો ફેરવે છે, બધું અંદર લાવવાનું બહાર લઈ ગયા એવું કરે છે ને. આ બાજુ સોનલ હજી કાંક બનાવે છે. 2 તપેલી સકણી બનાવી કેમ? એક મોટા તપેલામાં બનાવી, પછી 2 તપેલીમાં કરી નાખી ચટણી. અને આ બાજુ હું ગરમ પાણીમાં હાટું બનાવું છું. શીરો. અને જો ફુવાનું કામકાજ એનું કાંઈ મગજ મારી નહીં. શું કેવું ફુવા? ફુવા કે આપણે ભજીયા નથી ખાવાના, ભાખરી ચા ખેનું છે બટાકા. તો જો ફુવા મરચું કાચું અને ભાખરી ખાઈ લીધી. ઘણા લોકોને મારી જવાને તો એવું થાય કે ભજીયા ખાવું હોય ને શા ભાખરી ખાવી હોય કારક કારક. હે ભજીયા આ વખતે ખાવાના છે કારણ કે મજા બગડી ગઈ ને એટલે હવે પાછું સેટઅપ આપણે અંદર લાવ્યા છીએ. જો અહીંયા સેટઅપ હાલે છે. વાર લાગશે કારણ કે મને એમ છે હજી જો ફાસ્ટ વરસાદ આવશે ને તો ત્યાંથી નહીં સાટા આવશે એવું છે. હજી તો ખમો ઘડે. તો જો બધું આપણે ફળિયામાં લીધું હતું ને બધું ઓસરીમાં લઈ લીધું કારણ કે બહાર ઝરમર ઝરમર વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે ને આ બાજુ જો કુંભણિયા બનવાનું ચાલુ થઈ ગયું છે ને અહીંયા બધા બેસી ગયા છે જમવા માટે. કુંભણિયા બનાવ્યા છે ને ઓલા ગોટાય બનાવ્યા છે. ભજીયા બને છે ને ઓડિયન્સ બેસી ગયા છે. શું છે તમારે? કેમ જોવો છો? ખાવા બેસી જાવ? લીંબુ ગોટા ખાવા છે? ભેળ એની ભેળ ચાઇનીઝ ભેળ નથી ખાવા જવાની, ભજીયા ખાઈ લેવાની. આજ વરસાદ આવી ગયો ને એટલે કઈ જવાનું નથી, નામ ન લેતા. સાંજે ભૂખ ન લાગવી જોઈએ. શું કેવું? હે એવું છે? હું બિહારી સમોસા ક્યાં મળે? ગામડે આવ્યા હતા ને તો રસ્તામાં એટલી ટ્રાફિક થઈ ગઈ ને સીધું સોમાહું આવી ગયું. શિયાળા જેવું કઈ રહ્યું જ નહીં. બીજી ઋતુ આવી ગઈ ડાયરેક્ટ સોમાહું. તો અહીંયા મોકલજો આ બાજુ એમ લીલિયા બાજુ મોકલજો. અડધા લોકોએ ભજીયા ખાઈ લીધા છે. 4નો ભજીયા કરતો કેમ જલ્દી ઉભો થઈ ગયો? કેમ પૂરું? હે બહુ ન ખવાય. કાસાથી ઓછા ખાતા હો અગાઉ તમે? હે હજી સાંજે ચાઇનીઝ વેળા પ્લાનમાં છે. આ બાજુ જો હજી ભજીયાનો પ્રોગ્રામ ચાલુ જ છે ને જો બહાર વરસાદ આવે ને બતાવું આ રીતના પાણી પડવાનું. જો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. તો જો હવે છે ને જે લોકો ભજીયા બનાવતા હતા ને એ બધા જમવા બેસી ગયા છે. ઊન કાઢી થોડીક પટ્ટી એવું બધું છે ને આપણે કાઢી નાખવી કારણ કે હવે ક્યારના પડતા હતા થાકી ગયા. હવે આપણે થોડા છે ને શીખવાના છે હાથે કારણ કે આ બધા ભજીયા ખાવાના ટાયા છે રોહિત ની. આપણે શીખી જાય એટલે આપણે સીધો મસાલો લઈને હાથે જ બનાવી નાખવાનો. ભજીયા જમવા માટે બેસી ગયા છે. કેવા બન્યા છે પૂછતો ખરા? એ લોકોએ મહેનત કરી છે ક્યારના. કેવા બન્યા ભજીયા? તો જો ભજીયાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે કાકાની આવ્યા હતા ને એ લોકો જાય છે ગામડે. આવજો આવજો. વળાવી દીધા અને બહાર ઝરમર વરસાદ આવે છે ને હવે બધા છે ને હોવાની તૈયારી કરે છે. અમે હવે ક્યાંક બહાર જવાની તૈયારી કરવી જોઈએ શું કરવું છે. અને આ બાજુ રિશિવભાઈ કાંઈક બોલે છે. શું છે રિશિવ? હા એને એમ થાય કે ઉભા છે ને એટલે કે બહાર જવું છે. અને રમાડવા વાળા જાજા છે ને રિશિવ ને રમવું હોય અમુક લોકો પાસે હા રમાડવા છે એવું થયું છે.
અને ઊભા થાય ને એટલે એને એમ થાય કે આ લોકો કંઈક બહાર લઈ જાય એટલે બહાર જવું હોય. શું છે ભજીયાનું પેટ ખાલી નથી ને ખવાઈ ગયા તો તો કાંઈ ન હોય કઈ એમ તમે શું ખાય એવા તું ક્યાં આઈસ્ક્રીમ ખાધું અહીંયા હલડીનું ના લીલિયાનું જ લીલિયાનું કઈ જગ્યાએ મોટી આઈસ્ક્રીમ એવું છે આઈસ્ક્રીમ બાસ્ક્રીમ ખાઈને આવ્યા હું ભણવાની વાત ચાલે છે હા ભણવાની વાત ચાલે છે ભણવાની કરિયર ડિસાઈડ થાય છે. હું ડિસાઈડ કર્યું કઈ લાઈન પેલા મારે એક નજીકના છે ને એની ઘરે શું છે ગેસ લાઈન ને એવું નહોતું તે મહેમાન આવીને કે હું બટા કઈ લાઈન લેવાની એ કે કાંઈ નહીં કે પાણીની લાઈન તો આવી ગઈ છે પણ એ કે ગેસ લાઈન લેવાની છે. શું છે તમારે કઈ લાઈન લેવાની તમે બધા કયો એ લાઈન લઈ લઈએ આપણે હુવાની લાઈન લઈ જાઓ તમે હાલો ફોન લાઈન લઈ લઈએ. આરામ લાઈન કરો આરામ કરવા લાઈન કાલ સવારે કઈ લાઈન પકડવાની છે કાલે હવે વરસાદ હજી કઈક ઓલું થાય તે ખબર પડે આપણને અત્યારે વરસાદ કેટલો આવે છે ક્યાં આવે છે હજી તો સાટા ચાલુ થયા તમે હુઈ ગયા એમાં તમને આ સાટા નથી આ બહુ વરસાદ આવે લે આવે છે વરસાદ વધારે ઠંડુ વાતાવરણ આ પ્રકાશ કાકા એમ કરી લાવ છે વરસાદ એને વરસાદ જોતો છે હમ એને વરસાદ જોતો છે એમ તમને બધાને વરસાદની મોજ લાગે ખેડૂતોને વિચારાને મને ખબર છે કપા ઉભો હોય વરસાદ નતો જોતો તો ઠંડી હો. સુરતવાળા એટલે ડેમ આવીને સ્ટેટસ ખેડૂતોની બૂંદ બિહારી એમ વરસાદની મોજ બિચારા ખેડૂતોની મોજ વિખાઈ જાય એનું શું? હા સિંગના શાહ ભીના થઈ ગયા સિંગમાં શાહ નો આવે પાત્રા પાત્રા તો બધા લોકો છે ને હવે હુવાની તૈયારી કરે છે. હુવામાંથી આ ઓશિકા ને એવું જૂના બહાર નીકળ્યા ને એનાથી બધા વાતુયા સડ્યા છે. શું વાતુયા સડ્યા છો બધાને હોય પેલા આવું ભરત ભરતા એટલે તો હવે કેવા આવે હવે બધા કાપડ લઈને સીવડાઈ લેવાના ડાયરેક્ટ પ્રિન્ટેડ આવી ગયા કેમ શું કરવા હા હુતા જાગીને આવ્યા અને વચ્ચે ઋષિ એકલો રહેમાન હતા બે દયા કાકી હા. બે પ્રકાશ કાકા હા એમ જોઈ હા બબ્બે હા ઈ વાત હાચી બે બબ્બે હા નામ અલગ ન હોય આ બે ની બબ્બે છોકરી ને એક છોકરો હા એકવાર મહેમાન ખુલ્લા પડ્યા હતા અમાર ઘરે આવવા બદલે ઈ લોકોને ઘરે ક્યાં કૈલાસ ધામમાં કોઈ મહેમાન ને ખબર ન પડી હા એમ થાય. પણ મહેમાને સરસ મજાના ચા પાણી પી લીધા પછી ભાઈને ખબર પડી કે આ મહેમાન અમારા બાજુમાં છે તો બાજુમાં છે. પછી બાજુમાં ન મોકલાય બાજુ વાળા ને ત્યાં બોલાવી લેવાય ને કેવા દાંત કરે છે તો આ એને ખબર પડી ગઈ કે આવો લોસો ચોતો એમ જો આવીને એમ પૂછ્યું હા. કે પ્રકાશભાઈ દે મેં નહીં આવી હા. છોકરીઓને તો શું ખબર હોય હા ઈ કે હા આ પાડી દીધી પછી એમ નહીં મહેમાન ને નહીં ખબર પડી હોય કે આ ઘર હા એમાં એવું તો નામ રખા હતા પણ મોઢા નહોતા બે કારણ કે બે ઘરે નહોતા હેમતા તમે એટલે એમ એનું ઓલું થઈ અને સરસ મજાના બેને વાળ નથી રહ્યા હરખા જ છે. હા જો વાળે નથી આયા હુતા છે બધાને છે ને ઉનો રમવાની તૈયારી કરે છે. ઉનો એટલે મને તેમ હતું કે સોપાટ જેવું આવશે તને શું લાગ્યું મને તો કાકા આમ નવીન જ લાગતું હતું કાંઈ એવું જ મને લાગતું હતું આમ ચોરું નથી આવતું પણ ઉનામાં શું નીકળ્યું આ તો દાદાના જમાનાનો હુનો આમાં શું આવે પત્તામાં આમાં કલર ને પેલું અંદર આંકડા હોય ને એ બધા મેચ થવા જોઈએ એ રીતે ઉતરવાનું એક પછી એક. એવું છે એમ ને એટલે પત્તા ટાઈપનું જ આવ્યું પણ પત્તાનું નામ ઉનો ભેજ લાગી ગઈ તો આને રમવાનો કઈ રીતના કેટલા જણા હોય ગમે એટલા 10 જણા સુધી હાલે 10 જણા લગી હાલે તો જો હવે ઉનો રમવાનો છે પછી એક પત્તું ખેવાનું એવું આવે કઈ ના, પેલા બાટી દેવાનું હા. પછી એક લેતું એક ઉતારતું જવાનું એક લેતું જવાનું ખોરાને મેળા હા ખબર છે હવે એક રોન કરવાની 1 2 3 કલર કરવાનો આવે કલર આવે કરવા એટલે 1 2 3 જેવું આખું એક હરખો કલર બનાવવાનો આનો રમી એટલે આઈડિયા આવશે રમવું છે તારે ઉનો તો ઠંડો હું ઋષિ હાથો તમે બધા રમો છો
હાલો તો ઉનો રમવાની વાત કરે છે, ચાલો ઉનો રમીને જોઈ. ઉનો રમતા આપણે શીખવી છે. આ બાજુ રિવર્સ ને બ્લોક ને એવું બધું આવે, પણ આમાં કઈ ટપ્પો પડતો નથી. પણ જોઈ છે કોણ જીતે છે. ફર્સ્ટ ટાઈમ રમી છે આપણે. આ જેને આવડતું હોય જીતે, એવું કઈ ન હોય. આમાં રિવર્સ ને બ્લોક ને એવું બહુ આવી જાય, કલર ચેન્જ થઈ જાય હાલતા. હવે બ્લુ કલર. ઉનો રમતા આવડતો નતો તો આપણો ઉનો પૂરો થઈ ગયો. આ બધા લોકોને રમતા આવડતો હતો તે પૂરો જ નથી થતો. એક એક પન્નો રહ્યો છે. તારે ઋષિ ઉનો રમવો છે હે? અત્યારે સાંજના 11 વાગી ગયા છે. અમે લોકો બહાર આટો મારવા જઈએ છીએ. એની સાથે જો હોવાનું અમારે ક્યાંથી ક્યાં આવી ગયું હવે. કાલે અમે ઓસરીમાં ઊંઘતા હતા, આજ અમે અહીંયા હુયું. આ કેમ આમ હોસ્ટેલમાં ઊંઘતા હોય એવી રૂમ કરી નાખી છે. યુનિફોર્મમાં આવી ગયા છીએ. ચાલો હવે થોડીક વાર છે ને અમે આજુબાજુના ગામડા છે ત્યાં કે કાંટો મારવા જાય. એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.